વડાપ્રધાનના કાર્યકાળને 12 વર્ષ પરિપૂર્ણ થતાની સાથે અંજારના વોર્ડ નંબર 7માં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વૃક્ષારોપણ અને સફાઈ અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હવે જોઈએ અંજાર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત અંજારના વોર્ડ નંબર 7માં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના કાર્યકાળને 12 વર્ષ પરિપૂર્ણ થવાની સાથે આ ગૌરવવંતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વોર્ડ નંબર 7ના નગરસેવકો તથા અંજાર શહેર બક્ષીપંચ મોરચાના સંયુક્ત ઉપક્રમે પ્રભુકૃપા સોસાયટી અને કૈલાસ બેર મહાદેવ મંદિરમાં પરિસરમાં સફાઈ અભિયાન અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં કાર્યક્રમમાં લોકો જોડાયા હતા. ખાસ કરીને આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં સત્તાપક્ષના નેતા આશીષ ઉદવાણી, અંજાર શહેર યુવા પ્રમુખ હિતેન વ્યાસ, બલરામ જેઠવા, સુરેશભાઈ ઠક્કર, દેવેન્દ્ર મહેતા, નીરવભાઈ કાપડી, મહાદેવ મંદિરના પૂજારી તેમજ સોસાયટીના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને ખાસ કરીને ભાજપના પદાધિકારીઓ આશીષ ઉદવાણી, હિતેન વ્યાસ, બલરામ જેઠવા સહિતના મહાનુભાવોએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી.